તળાજાના જાણીતા વેપારી જે વર્ષોથી ભાજપ પક્ષ સાથે રહીને ચૂંટણીથી લઈને પક્ષ દ્વારા આપવામાં આવતા અનેકવિધ કાર્યક્રમોમાં વફાદારીપૂર્વક કામ કરતા હનીફભાઈ તુર્કીને જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। તેઓને ગાંધીનગરથી આવેલ તેડાને લઈ સ્થાનિક કાર્યકરો સાથે સમર્થકો સાથે પહોંચતા ત્યાં તેઓનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। તળાજા શહેર ભાજપ લઘુમતી મોરચા અધ્યક્ષ રજ્જુભાઈ પઠાણ સહિતના કાર્યકરો હનીફભાઈ તુર્કી સાથે ગાંધીનગર જય પ્રદેશ અધ્યક્ષ શ્રી નાહિનભાઈનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આ અવસરે ગુજરાત વકફ બોર્ડના ચેરમેન શ્રી ડૉક્ટર મોહસિન લોખંડવાલા, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટા તરફથી પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। તળાજાના હનીફભાઈ તુર્કીને ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। હનીફભાઈ તુર્કીની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો 2000ની સાલમાં તળાજા નગરપાલિકામાંથી અપક્ષમાંથી હનીફભાઈ તુર્કીના માતા ચૂંટાયા હતા અને તેનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 2004થી 2005 સુધી જાહેર આરોગ્ય સુખાકારીના ચેરમેનની પણ જવાબદારી સંભાળેલ હતી। ત્યારબાદ 2005માં ભાજપમાં સામાન્ય સભ્ય તરીકે જોડાયા હતા। ત્યારબાદ 2012માં તળાજા શહેર ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી। તે જવાબદારી 2012થી 2020 સુધી નિભાવેલ। તળાજા શહેર વિધાનસભા અને લોકસભામાં માઇનસ હતું તે પ્લસ કરાવેલ। ત્યારબાદ 2021માં ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ હતી। જિલ્લા મહામંત્રીની જવાબદારી સોંપતાની સાથે આખા જિલ્લાના પ્રવાસમાં 2-4 વખત પ્રવાસ કરવામાં આવેલ અને મહામંત્રીની જવાબદારી 2025 સુધી સંભાળેલ। ત્યારબાદ હાલ 2026માં ભાવનગર જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલ।